नित्यानि सदिनानि नित्यं सन्निहितो मृत्युः कर्तव्यो धर्म शास्त्रकार ધર્મનો સંચય કરવાની વાત આ મંગળ શ્લોકમાં મને ચંદ્રા તમારી દુનિયાની અંદર વધુમાં વધુ ધનનો સંચય કરવાની વાત અને શાસ્ત્રકાર ધર્મનો સંચય કરવાની વાત. તમે ધનના સંચયની વાત કેમ કરી રહ્યા છો? સુખ જોઈએ, સગવડ જોઈએ, સુવિધા જોઈએ, મોજ શોખ કરવા જોઈએ અને બધું પૈસા હશે તો શક્ય બનશે. માટે તમે ધનનો સંચય ને ધનની વૃદ્ધિ માટેની વાત કરો. શાસ્ત્રકાર કહે છે કે ધન ભેગું કરેલું હશે પણ આ શરીરની અંદર હાર્ટ એટેક આવશે એને અટકાવવાની તાકાત ધન પાસે ક્યાં છે? ધન ગમે એટલા ધનના ઢગલા પડેલા હોય, હાર્ટ એટેક આવે કે એક્સિડન્ટ થાય કે બ્રેઇન એટેક આવે એને અટકાવવાની તાકાત ધનના ઢગલામાં નથી પણ પુણ્યના ઢગલામાં. અને એ પુણ્યનું ઉપાર્જન ધર્મની સાધના દ્વારા. માટે કર્તવ્યો ધર્મ સંચય, ધર્મનો સંચય વધુમાં વધુ કરજે, જેના કારણે પ્રોબ્લેમ જીવનમાં ઉભા થાય. 5 પ્રકારના પ્રોબ્લેમની વાત આ મંગળ શ્લોકમાં બતાવી છે. પહેલા નંબરની અંદર અનિત્યાની શરીરા. ગઈકાલે એના વિશે આપણે વાત કરેલી હતી કે ગમે ત્યારે યમરાજ એટેક કરી અને આપણને ઉપાડી જાય તેવી શક્યતા ઊભી છે. આ કોરોનાની અંદર કેટલાયના ખેલ ખલાસ થઈ ગયા, આખા પરિવારો ઉપડી ગયા. પરિવારની મોભી વ્યક્તિ હોય એ રવાના થઈ જાય, કમાનાર વ્યક્તિ રવાના થઈ જાય ને ખાનાર વ્યક્તિ બચી જાય. શિરીષભાઈ, આવું તમે સાંભળ્યું નથી? સાંભળ્યું? કમાનાર વ્યક્તિ એ કોઈ ઘરની અંદર એ ઉપડી જાય અને બૈરીને બચ્ચા પાછળ બચેલા હોય, હાથ લંબાવી અને જીવન જીવવાની કપોળી સ્થિતિ ઊભી થતા વાર લાગે નહીં. કોરોનાએ ઘણું બધું ઘણા બધાને બતાવવાનું કામ કરેલું છે. કોરોનાએ ઘણું બધું ઘણાને બતાવી, એની અંદર આપણે શીખ્યા પ્રશ્ન આ મહત્વ. ચંદ્રકાંત પાછા ભૂલી ગયા, શરૂઆતમાં શીખ્યા બધું શીખેલું ભૂલાવી જતા વાર લાગતી નથી. વિનીતભાઈ, કોરોનાએ ઘણાને ઘણું બધું શીખડાવ્યું પણ આપણે એમાંથી બોધપાઠ કેટલો લીધેલો છે એ ગંભીર પ્રશ્ન છે આપણી જાત માટેનો. હોસ્પિટલની અંદર સાસુ અને વહુ બંનેને દાખલ કરેલા છે. બંનેને કોરોના લાગુ પડેલ છે. એક જ હોલની અંદર બાજુમાં ખાટલા એ સાસુ અને વહુના, અને બહાર લોબીની અંદર સસરાજી ગોઠવાયેલા છે. બંનેની સ્થિતિ બહુ કફોડી, નાજુક સ્થિતિ છે સાસુ ને વહુની. કોણ ક્યારે ઉપડી જાય, સાસુ પહેલા ઉપડે વહુ પહેલા ઉપડે ખબર નથી. અને બહાર લોબીની અંદર બેસેલા, ખુરશી ઉપર બેસેલા સસરાના કાનની અંદર અચાનક પુત્ર વધુ એની ચીસ સંભળાય. કોરોનાની વેદનાની અંદર છેલ્લો શ્વાસ છોડતા છોડતા ભયંકર શારીરિક રીબામણ અને એના કારણે ચીસ પાડી અને પુત્ર વધુ પરલોક ભેગી અને બહાર બેસેલા સસરાના કાને આ ચીસ સંભળાય અને એને થયું કે શું વાત છે, મારી પત્ની ગઈ, આ મારી પુત્ર વધુ દીકરાની વહુ એને આ ચીસ પાડેલી છે, નક્કી મારી પત્ની ઉપડી ગઈ લાગે છે. અને ખ્યાલ આવતાની સાથે બહાર બેસેલા સસરાને ઓન ધ સ્પોટ હાર્ટ એટેક આવ્યો. અહીંયા હોસ્પિટલની અંદર જનરલ વોર્ડની અંદર પુત્ર વધુ ઉપડી ગઈ અને બહાર સસરાજી ઉપડી ગયા અને સાસુ બેડ ઉપર પડેલી છે. પોતાની પુત્ર વધુ પોતાની નજરની સામે ચીસ પાડીને પરલોકમાં ગઈ.
એનો આઘાત સાસુને લાગેલો છે અને ત્યાં તો વાત કરે છે કે બહાર મારા પતિ બેસેલા છે, એનું આ નામ છે, એને બોલાવો. અને સમાચાર બહારથી આવ્યા કે આ તમારી પુત્રવધુની ચીસ સાંભળી અને એને શંકા પડી હશે કે તમે ઉપડી ગયા, તમે વિદાય લીધી, એના કારણે પુત્રવધુના મોઢામાંથી ચીસ નીકળેલી છે, એવી કલ્પનાના કારણે ઓન ધ સ્પોટ સિવિયર હાર્ટ એટેક તમારા પતિને આવેલો છે અને એ ઉપડી ગયા. અને પોતાની પુત્રવધુની વિદાય અને પોતાના પતિની વિદાય એનો લાગેલો આ ડબલ આઘાત જીરવી શકીની એ ભાઈ, અને ત્યાંને ત્યાં એને પણ એટેક આવી ગયો. કોરોનાની અંદર એટેકમાં પેલા પુત્રવધુ પડે, ચીસ પાડતી પુત્રવધુની ચીસ સાંભળી, મરતી એવી પુત્રવધુની ચીસ સાંભળીને સસરાજી ઉપડે અને બંનેની વિદાયના સમાચાર એનાથી સાસુ હતી એ પણ પરલોક ભેગી થઈ ગઈ. ઘરની અંદર 30 વર્ષની ઉંમરનો દીકરો રડતી આંખે પોતાની મમ્મી પપ્પા અને પોતાની પત્ની ત્રણેયનો અગ્નિ સંસ્કાર કરવાનું કામ કરે. આ તમારો સંસાર છે જ્યાં બધું અનિશ્ચિત છે. કોરોનાની અંદર ભલા ઉડી ગયા, મુક્તિવાર હું કેમ બચી ગયો, આ પ્રશ્ન તમે તમારી જાતને કેટલો પૂછ્યો? કોરોનામાં ઘણા બધા ઉપડી ગયા સમાચાર તો ચંદ્રકાંતભાઈ તમારી પાસે છે. તમારા કદાચ નજીકના સગાવાલામાં પણ કોઈ કોરોનાનો શિકાર બનેલ હશે અને વિદાય લીધેલી હશે. અનેક લોકોએ કોરોનાની અંદર વિદાય લીધી, લાખો લોકો ઉપડી ગયા. હું કેમ બચી ગયો કોરોનાની અંદર? આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછ્યો કે નથી પૂછ્યો? વિચાર નથી, વિચાર શું વાત? વિચાર જ નથી આવતો. જે ખરેખર વિચાર કરવા જેવા છે એ જ વિચાર આવતા નથી, ને ન કરવાના બધા વિચાર આવ્યા વિના રહેતા. આ ટ્રેજેડી છે, આ એક માનસિક દુર્ઘટના છે. મનની અંદર નબળા વિચાર, ન કરવા જેવા વિચાર આવે જ રાખે. ઈચ્છા ન હોવા છતાં નબળા વિચાર આવે રાખે. અને પ્રભુની આજ્ઞા મુજબના સદવિચાર ભીતરમાં જાગૃત થાય નહીં, એ આપણું દુર્ભાગ્ય છે, એ આપણી માનસિક દુર્ઘટના છે. એવો પણ સ્વીકાર કરીએ તો એ દિશાની અંદર આપણા મગજના ચક્ર ગતિમાન થાય, વિચારની ગાડી એ દિશાની અંદર આગળ વધે કે બધા ઉપડી ગયા ને હું કેમ બચી? ચાલો અત્યાર સુધી ભલે વિચાર ના કર્યો, અત્યારે વિચાર કરો. શું અંદરથી જવાબ શું આવે? કે કોરોનામાં બધા ઉપડી ગયા ને હું બચી ગયો, હું કેમ બચ્યો? અંદરથી જવાબ શું આવે? ભલેચંદભાઈ, હું કેમ બચ્યો? 50 લાખ ભેગા કરવાના બાકી છે માટે હું બચી ગયો. મારા દીકરા દીકરીના લગ્ન કરવાના બાકી છે માટે હું બચી ગયો. આ સભાના પ્રતિનિધિ તરીકે વનેચંદભાઈને પૂછું છું, બધાને આ પ્રશ્ન અને જવાબ લાગુ પડે છે. આપણે આપણી જાતને પૂછીએ, ઓલી ઉઘરાણી બાકી હતી એ વસૂલ કરવાની માટે હું બચી ગયો. યાદ આવે કે પરલોકનું ભાથું બાંધવાનું મારું બાકી હતું અને ધર્મ મહાસત્તાએ મને એક ઉજળી તક આપી કે ચેતી જા. આટલા બધા ઉપડી ગયા પણ તારો પરલોક સદ્ધર કરવાની તને તક આપું છું. આ તકનો સદુપયોગ કરી સાધનાના માર્ગે દોડ મૂકજે. આ પ્રકારે ધર્મ મહાસત્તાએ મને ઉજળી તક આપેલી છે અને પરલોકને સદ્ધર કરવા માટે ધર્મનું ભાથું ભેગું કરવા માટે હું બચી ગયો. આવું યાદ આવે? ચંદ્રકાંત, આવો વિચાર ભીતરમાં ઉગે કે ના આવે? હવે વિચાર શું? કોરોનાની અંદર ઇમ્યુનિટી પાવર ડેવલપ કરવા માટેના વિચાર આવે કે મારા આત્માના પુણ્યનો પાવર વધારવું, ધર્મનો પાવર વધારવું, આત્માની શુદ્ધિનો પાવર વધારવું. આવું યાદ કેટલાને આવે? શ્રીભાઈ, રોગ પ્રતિકારક શક્તિ વધે, ઇમ્યુનિટી પાવર મારો ડેવલપ થાય, રેઝિસ્ટેશન પાવર મારો મજબૂત થવો જોઈએ. એના માટે ઘણા બધા ઉકાળા પીવાના કામ
ઘણી બધી પેરિસ ટીકડીઓ ખાવાનું કામ ઘણા લોકોએ કર્યું, પણ મારા આત્માની સ્ટ્રેન્થ વધારવા માટે લાવ ધર્મની સાધના વધારું, પુણ્યનું ભાથું ભેગું કરું, આત્માની શુદ્ધિને ક્લાઇમેક્સ ઉપર પહોંચાડવું. આવા પ્રકારનો વિચાર કોરોનાની અંદર કેટલાના મનમાં ઉભ્યો કે કોરોના આવીને ગયો પછી પણ અંદરમાં કોરાને કોરા જ રહ્યા. ભાઈ ભીતરમાં આત્મા કોરોના આવવા પછી કોરોને કોરો રહ્યો કે અંદરથી ભીંજાયો. કુદરત કેટલી બધી લપડાટ મારે છે છતાં પણ અંદરમાં આપણી આંખ ઉઘડતી નથી. હું કદાચ સપડાઈ ગયો હોત કોરોનામાં, વોટ નેક્સ્ટ? આંખ નીચાઈ ગઈ હોત, આંખનું શટર પડી ગયું હોત, તો ક્યાં જાત પરલોકની અંદર જિંદગી આખીમાં શું મેં કરેલું છે જેના કારણે સદગતિ મારી નિશ્ચિત જ હોય એવા પ્રકારની ગેરંટી મારી જાત માટે હું આપી શકું. આ બધા પ્રશ્નો ટકોરા મારીને તમે તમારી જાતને પૂછ્યા કે ન પૂછ્યા? મુક્તિમાં પરમાત્માનું શાસન મેળવીને આપણું કર્તવ્ય, અહીંયા કર્તવ્યો ધર્મ સંચય, ધર્મનો સંચય કરજે. કારણ કે ધર્મને જેટલો સાચવેલો હશે એટલો ધર્મ તને સાચવશે. તમે શું વિચારો મુક્તિભાઈ? કે ધનને જેટલું સાચવેલું હશે એટલું ધન મને સાચવશે. શ્રીજભાઈ વિચાર તમે આ કરો કે બીજો કરો? ધનને ગમે એટલું સાચવેલું હોય, એટેક આવે ત્યારે, બ્રેન એટેક આવે કે હાર્ટ એટેક આવે ત્યારે ધન તમને શું સાચવે? એક્સિડન્ટ રસ્તાની અંદર થઈ જાય, પ્રાણ પંખેલું ઉડી જાય, એ વખતે ભેગું કરેલું ને સાચવેલું ધન તમને કેટલું સાચવશે? આ વિચાર ભીતરમાં કેટલો ગમે ત્યારે હાથ તાળી આપીને છટકી જાય ધન, અને તમે એના ઉપર ભરોસો રાખીને બેસેલા હોય ને પ્રોબ્લેમ આવે ત્યારે પ્રોબ્લેમ રૂપી રાક્ષસ આપણને કોળીઓ કરી જાય અને સાચવેલું ધન આપણને સાચવી શકે નહીં. માટે શાસ્ત્રકાર બીજા ચરણમાં વાત કરે છે કે વિભવો નૈવ શાશ્વત. વૈભવ એટલે ધન. વૈભવ ગમે એટલો તમે એકત્રિત કરેલો હોય, ગમે એટલો વધારેલો હોય, પણ એ શાશ્વત નથી. 4000 માંથી ઇન્ડેક્સ ગગડીને 1400 ની અંદર આવી ગયો અદાણીના શેરનો, અને ઘણા બધા સુસાઇડ કરી T20 ની બોટલ પીને પરલોક ભેગા રવાના. ખબર નથી તમને લોકોને? થોડાક સમય કોરોના પછી બનેલી આ ઘટના, અદાણીનો શેર 4000 માંથી 1400 સુધી પહોંચે અને કેટલાય પરલોક ભેગા થઈ ગયા. આ બધા સમાચાર મારા કરતા વાણીચંદભાઈ તમારી પાસે નહીં? એ શેર બજાર નથી કરતા. હા, એટલે સવારના 9 વાગે શેર બજાર છે ને હાજર થઈ જાય કોમ્પ્યુટરની સામે, અને બપોરે 3 સાડા 3 પહેલા એ સીટ પોતાની છોડવા તૈયાર થાય એની. ચંદ્રકાંતભાઈ 9 થી 3 સાડા 3 સુધી બરાબર ગોઠવાઈ જવા દે કોમ્પ્યુટરની સામે, લેપટોપની સામે. કઈ બજાર કેટલો કયો શેર ઉચકાય ને કેટલો શેર નીચે પટકે છે, ઇન્ડેક્સ ઉચકાય છે કે નીચે ઉતરે છે, આ જ બધા વિચારની અંદર મગજના ચક્ર ગતિમાન હોય. એમાં મારા પુણ્યનો ઇન્ડેક્સ તૂટે છે એનો વિચાર કેટલો, ધર્મનો ઇન્ડેક્સ તૂટી રહેલો છે એનો વિચાર કેટલો, મારા આત્માની શુદ્ધિનો ઇન્ડેક્સ એમાં કડાકો બોલાઈ રહે છે વિષય કસાયમાં ફસાવા દ્વારા, એનો વિચાર ભીતરમાં કેટલો. વિભવો નૈવ શાશ્વત. ગમે એટલો ધનનો સંચય કરેલ હશે, ધનની વૃદ્ધિ કરેલી હશે, ધનને સાચવેલ હશે, પણ એ પોતે જો શાશ્વત ન હોય, હાથ તાળી આપીને છટકી જનાર હોય, તો એ તમને શું સાચવવા? ધનને તમે સાચવવાનો પ્લાન કરતા હો, વધારે પૈસા કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા? સોનાની અંદર ઇન્વેસ્ટ કરવા, ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા, કે ભૂમિ દેવતા એની અંદર ગોઠવવાનું કામ કરવું, કે શેર બજારમાં એને ગોઠવવા, MCX બજારમાં ગોઠવવા? આની વિસાને સાચવવાની સતત તજવીજ મનમાં તમે કરતા હોય એ વખતે મારું પુણ્ય પરવાર છે તો ગમે એટલો સાચવીને એક જગ્યાએ પૈસાને ગોઠવેલ હશે, એ હાથ તાળી આપીને છટકી જતા વાર લાગશે નહીં. પૈસો મને સાચવવાનો નથી, પુણ્ય મને સાચવશે, અને એ પુણ્ય
એ ધર્મ સાધના દ્વારા પ્રાપ્ત થવાનું છે. એટલે ધનની પાછળ દોડવાના બદલે ધર્મની પાછળ દોટ મૂકવા દે. કારણ કે અનિત્યની શરીર, આ શરીર અનિત્ય છે અને વૈભવ ધનનો ગમે એટલો ભેગો કરેલો હોય એ શાશ્વત નથી. અને ત્રીજા નંબરમાં નિત્યમ સન્નિહિતો મૃત્યુ. નિત્યમ એટલે 24 કલાક મોત બાજુની અંદર જ ગોઠવાય. યમરાજ ક્યારે મારા ઉપર એટેક કરશે એ અંગે કોઈ આગાહી કરી શકાય તેમ નથી. રાતના સૂતા પછી આવતીકાલ આવવાના બદલે આવતો ભાવ આવી જાય તેવી શક્યતા પણ પૂરેપૂરી પૂરી. આ નિત્યમ સન્નિહિતો મૃત્યુ, મોત 24 કલાક પડખે ગોઠવાયેલ છે. આ પડછાયો વૈરાગ્ય સતર ગ્રંથની અંદર વાત કરેલી છે. પ્રશ્ન પૂછ્યો શિષ્ય કે મોત 24 કલાક પાસે ગોઠવાયેલું છે, એની ખાતરી તો કઈ જોઈએ ને. તમે તો આમ ટાઢા પોહરના ગપ્પા મારી રાખો. મોત 24 કલાક અમારી પાસે છે એ અમને ખબર કઈ રીતે પડે? અને ભગવાને જવાબ આપ્યો, છાયા મિશેણ કાલો. છાયા એટલે આપણો પડછાયો જે પડે છે એ પડછાયાના બાને યમરાજ આપણી પાસે સતત ગોઠવાયેલો છે. એનું આ કુદરતે આપેલું સિમ્પટમ્સ. આકાશનો પડછાયો ક્યારેય પડતો નથી. આપણો પડછાયો 24 કલાક પડે છે. એ પડછાયો નથી. યમરાજ પડછાયાના બાને મારી પાછળ ગોઠવાયેલ છે. ગમે ત્યારે મારા ઉપર તરાપ મારીને મને ઉપાડી જશે. એની પહેલા ધર્મનો સંચય થાય એટલો હું કરી લઉં. આ શાસ્ત્રકાર ભગવાનની વાત ઉપર આપણને શ્રદ્ધા હોય તો ધર્મની શરણાગતિ ઉલ્લાસને ઉમંગથી સ્વીકાર્યા વિના રહી ન શકે. હિતેશભાઈ નામના શ્રાવક અરવિંદભાઈના દીકરા રાજકોટ વર્ધમાન નગર સંઘમાં રહેતા અરવિંદભાઈના દીકરા હિતેશભાઈ કોરોના લાગુ પડી સ્પેશિયલ રૂમની અંદર હોસ્પિટલની અંદર એડમિટ કરેલા છે. અને રોજના ઇન્જેક્શન કેટલા ખબર છે અનિરુદ્ધભાઈ? 5, 7, 10, 15, 20, 25, 30 રોજ 35 કરતા વધારે ઇન્જેક્શન પેટની અંદર લેવાના. બેહોશ જેવી સ્થિતિની અંદર હોસ્પિટલની બેડ ઉપર ગોઠવાયેલા. અને ઇન્જેક્શન નર્સનો ટાઈમ થાય અડધો કલાક ને 5 કલાક એટલે આવી અને ઇન્જેક્શન પેટ ઉપર આપતી જાય અને લખતી જાય સાઈડની અંદર આ ઇન્જેક્શન આપેલું છે આટલા વાગે. રોજનો ખર્ચો 1 લાખ રૂપિયા જેટલો આવતો. રોજના 35 થી વધારે ઇન્જેક્શન સમજી ગયા. અને સ્પેશિયલ રૂમની અંદર ગોઠવાયેલ છે. કોરોનાની અંદર ઝડપાઈ ગયેલા અને 1 મહિના કરતા વધારે સમય હોસ્પિટલની અંદર ગાળવાનો અવસર આવ્યો જીવનમાં. આવી વર્તમાન કાળની સત્ય ઘટનાઓ પણ જો નજરની સામે આવે તો ભગવાનની કૃપા આપણા ઉપર કેટલી અપરંપાર વરસી રહેલી છે એનો એકરાર આપણે અંતરથી કરી શકીએ. આ સમાચાર એ સાંભળીને અંદરમાં આપણે ભગવાનને ધન્યવાદની લાગણી પહોંચાડવાની છે. વાહ પ્રભુ, તારી મારા ઉપર કૃપા વરસી. એના કારણે જીવ દયાના સુકૃત મેં કરેલા હશે ને એનાથી ઊભું થયેલું પુણ્ય, એના કારણે કોરોનાની અંદર હું સહીત બચી ગયો. મને કોરોનાએ ઝડપી લીધો નહીં. પ્રભુ તારી કૃપા, તે બતાવેલો મોક્ષ માર્ગ, જીવ દયા વગેરેના સુકૃતો અને એનું પાલન કરવા દ્વારા ઊભું થયેલું પુણ્ય એણે મને બચાવવાનું કામ કર્યું. પ્રભુ આપે આ જીવ દયા, અનુકંપા, 7 ક્ષેત્ર આ બધા પુણ્ય ઉપાર્જનના ક્ષેત્રો ન બતાવેલા હોત તો મારી દશા શું થાત? ધન્યવાદ પ્રભુ, આપને પુણ્યની જરૂર બિલકુલ નથી. છતાં પણ અમે લોકો દુઃખી થવાના બદલે સુખી થવાના માર્ગે ગોઠવાઈએ એ માટે પુણ્ય ઉપાર્જનના ઉપાયો પણ દેખાડ્યા. અને એ પુણ્ય ઉપાર્જનથી સુખી બની અને ધર્મ તત્વની શ્રદ્ધા, દેવગુરુ ધર્મની શ્રદ્ધા અમારામાં જાગૃત થાય અને અમે મોક્ષ માર્ગે ડગલા માંડવા તૈયાર થઈએ. એવી અમારી ભૂમિકાને તૈયાર કરવા માટે પ્રભુ 9 પ્રકારના પુણ્યની પણ આપે વાત કરી. હરિચંદભાઈ, પુણ્યના ઉપાર્જન માટેના 9 ઉપાય 98 સૂત્રની અંદર 9મા અધ્યાયમાં બતાવેલા છે.
અન્નનું દાન કરવા દ્વારા પુણ્યનું ઉપાર્જન થાય, પાણીનું દાન કરવા દ્વારા પણ પુણ્યનું ઉપાર્જન થાય, વસ્ત્રનું દાન કરવા દ્વારા પણ પુણ્યનું ઉપાર્જન થાય, વસ્તીનું એટલે મકાનનું દાન કરવા દ્વારા પણ પુણ્યનું ઉપાર્જન થાય. આ પુણ્યના ઉપાયો પરમાત્માએ બતાવ્યા. પરમાત્માને પુણ્યની જરૂર છે, એમને તો મોક્ષે જવું છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, પણ દુઃખમાંથી સુખના માર્ગે આપણે ગોઠવાઈએ માટે પુણ્યના ઉપાયો દેખાડ્યા. અને એ સુખની અનુભૂતિ કર્યા પછી, દુઃખમાંથી છુટકારો મેળવ્યા પછી, એ સુકૃતનો ચમત્કાર જોયા પછી ધર્મ તત્વની શ્રદ્ધા આપણામાં ડેવલપ થાય, દેવગુરુ ધર્મ પ્રત્યેનો ભરોસો અંદરમાં ઊભો થાય અને મોક્ષલક્ષી સાધનાના માર્ગે ડગલા માંડી અને ઝડપથી આપણે મુક્તિ ધામમાં પહોંચીએ. એ આશયથી પરમાત્માએ પુણ્ય ઉપાર્જનના નવ ઉપાય ઠાણંદ સૂત્રની અંદર દેખાડેલા છે. વાહ પ્રભુ વાહ, આપે મને સુખી કરવા માટે, મને ધર્મી બનાવવા માટે અને સંસારીમાંથી મને મુક્ત આત્મા બનાવવા માટે પ્રભુ આપે મારી કેટલી સંભાળ કરી, કેટલી મારી હિત ચિંતા આપે કરી છે. એ મુનીશ્વર સ્વામી દાદાની પૂજા કરતા કરતા એને ધન્યવાદની લાગણી પહોંચાડવાનું કામ મુક્તિભાઈ કેટલી વાર અને આવી લાગણી, ધન્યવાદની લાગણી, થેન્ક્સ એ લોર્ડ, ભગવાનના ઉપકારનો વિચાર કરી અને હૈયું ઝૂકી જાય અને પ્રભુ પ્રત્યે કૃતજ્ઞ ભાવને આપણે વ્યક્ત કરીએ અને એ રીતે પ્રભુ પ્રત્યે અહોભાવ, આદર ભાવ, બહુમાન ભાવ એ ઉછળતા ઉછળતા આજના પાલનનો પરિણામ ભીતરમાં જાગૃત થાય તો પુણ્યના ક્ષેત્રમાંથી આગળ વધી અને ધર્મના ક્ષેત્રની અંદર સાચા અર્થમાં આપણો પ્રવેશ. પુણ્ય તમને સદગતિ સુધી પહોંચાડે. સાધન સામગ્રી આપી અને પછી પુણ્ય હાથ ઊંચા કરવાનું કામ. સમજાય છે બરાબર? પણ મોક્ષની ગેરંટી પુણ્ય નથી આપતું. મોક્ષની ગેરંટી ધર્મ સાધના. પુણ્યથી તમારો સંસાર લીલોછમ રહે, પરંતુ મોક્ષ માર્ગે એક પણ ડગલું આગળ વધવામાં પુણ્ય ઉપયોગી ન બને. પુણ્ય એના કરતા આગળનું સ્ટેપ, એનું નામ છે ધર્મ. એટલે કે પ્રભુની આજ્ઞાનું પાલન. પ્રભુ આજ્ઞા પાલન સ્વરૂપ ધર્મ આપણા અંદર ગોઠવાતો જાય તેમ તેમ મોક્ષે જવાની પાત્રતા આપણી ડેવલપ થતી જાય. રોજના 35, 36, 37 જેટલા ઇન્જેક્શન પેટ ઉપર લેતા પેલા હિતેશભાઈ અને એમના સુશ્રાવિકા હિનાબેન આખો દિવસ નમસ્કાર મહામંત્રનો જાપ સામાયિકની અંદર ગોઠવાઈને કરીએલા છે. નૌકાર તારા શરણે છું, મારું સૌભાગ્ય છીનવાય ન જાય, સિંધુ શેથામાંથી ભૂસવું ન પડે એ જવાબદારી તને સોંપું છું. નૌકારનો જાપ કરતા કરતા હિનાબેન નૌકાર પ્રત્યેની શ્રદ્ધા અને નૌકારની પ્રાર્થના અને પંચ પરમેશ્વરીની શરણાગતિનો ભાવ અંદરમાં બળવાન બનાવી સામાયિકની અંદર નમસ્કાર મહામંત્રના જાપમાં ગોઠવાઈ જાય. એને ખબર પડી ગયેલી છે કે ગમે એટલા પૈસા ભેગા કરેલા હોય એ આ કેસને ક્યોર કરે તેવી શક્યતા નથી. ગમે એટલો બંગલો હોય, ગાડી હોય મારી પાસે, પણ આ કોરોનામાં ફસાયેલા મારા પતિને બહાર કાઢવાની તાકાત બંગલામાં કે ગાડીમાં નથી, ભેગા કરેલા દાગીનામાં પણ નથી. તાકાત હોય તો એકમાત્ર ધર્મ તત્વની અંદર છે. રોજ સામાયિક 5-7 જેટલા થાય એટલા સામાયિકને એમાં નમસ્કાર મહામંત્રનો જાપ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના સાથે કરવામાં લીન બને. અને પેલા હિતેશભાઈ હોસ્પિટલની અંદર કોમા જેવી સ્થિતિની અંદર જ્યારે પણ હોશમાં આવે અને તરત જ નૌકારના જાપમાં ગોઠવાઈ જાય. બસ નૌકાર તારા શરણે છું, તું મને બચાવવાનું કામ કરજે. અને નૌકારનો જાપ ભાનમાં આવતાની સાથે નમોરિયંતાણમ નમો સિદ્ધાણમ જાપની અંદર હિતેશભાઈ જોડાઈ જાય અને 32 દિવસ જેટલો સમય હોસ્પિટલમાં રહી 30 લાખ કરતા વધારે બિલ ચૂકવી ડિસ્ચાર્જ લઈને ઘરે આવવાનું સૌભાગ્ય હિતેશભાઈને પ્રાપ્ત. વાત મારે તમને એ કરવી છે કે આવા કટોકટીના સંયોગની અંદર
આપણને સાચવવાની ગેરંટી ધન નથી આપતું, પણ ધર્મ આપે છે. કદાચ 30 લાખના બદલે 50 લાખ આપી દીધા હોય તો પણ કેશ બચે એની ગેરંટી પૈસો નથી આપતો, ધન નહીં પણ ધર્મ આપે છે. એ અંદરમાં સમજાઈ ગયું. બસ આપણને જો આટલું સમજાઈ જાય કે ધન ગમે એટલું ભેગું કરેલું હશે, હાથ તાળી આપીને ગમે ત્યારે છટકી જશે, એના કરતા ધર્મ જે છે એની કમાણી વધુમાં વધુ કરવા દે. આ લોકમાં પણ સુખી કરે, પરલોકમાં સદગતિ આપવાનું કામ કરે અને સિદ્ધ ગતિની નજીક પહોંચાડવાનું સૌભાગ્ય ઉદયમાં લાવે. એવા ધર્મની શરણાગતિને આ ભવની અંદર મારે ક્યારેય પણ છોડવી નથી. એવા પ્રકારની શ્રદ્ધા સાથે દેવગુરુ ધર્મની ઉપાસનાની અંદર આપણે જોડાવાનું. વિનોબા ભાવે 12 મહિનાનું મૌન લીધેલું હતું. મૌન જ્યારે ખોલ્યું, દેશ વિદેશના પત્રકારો ભેગા થયેલા છે. પ્રેસ કોન્ફરન્સની અંદર એક પછી એક ધડાધડ પ્રશ્ન પૂછી રહ્યા છે પ્રેસ રિપોર્ટરો. દેશનું ભાવિ શું લાગે છે, નવા વડાપ્રધાન કોણ આવશે, અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછેલા છે. અને એમાં એક પત્રકાર અચાનક પ્રશ્ન પૂછ્યો કે આગલા પત્રકારે જે પ્રશ્ન પૂછ્યો ને આપે જવાબ આપ્યો, અને હું અત્યારે તમને પ્રશ્ન પૂછવા માટે ઊભો થયેલો છું. ઇન બિટવીન જે 2-4 સેકન્ડ પસાર થઈ એમાં આપ શું વિચાર? ચંદ્રકાંતભાઈ, દેશ વિદેશના પત્રકારો આડેધડ પ્રશ્ન પૂછે, એમાં જો સહેજ સ્લીપ ઓફ ટંગ થઈ જાય, સહેજ જો આડોગળો જવાબ બોલાઈ જાય, ભણેજનભાઈ, છાપાની અંદર ગજાગરા પોતાના થતા, હેડલાઇનની અંદર ગજાગરા થતા વાર લાગે નહીં. આવી સ્થિતિની અંદર ગોઠવાયેલા વિનોબા ભાવે એક પછી એક પત્રકાર પ્રશ્ન કરે અને નવા પત્રકારે પૂછ્યું, આગલાનો જવાબ આપ્યો ને હું અત્યારે પ્રશ્ન પૂછવા ઉભો થયો. ઇન બિટવીન 2-4 ધડાધડ તૈયાર જ રાહ જોતા હોય, મને ચાન્સ મળે એટલે હું પ્રશ્ન પૂછું. લિસ્ટ લઈને આવેલા એ પ્રેસ રિપોર્ટરો અને બે પ્રશ્નની વચ્ચે માંડ 2-4 સેકન્ડ પસાર થઈ હોય અને એ વખતે વિનોબા ભાવે બહુ સ્વસ્થતાપૂર્વક જવાબ આપે છે કે ઓમ શ્રી હરિ એનો જાપ. અને ભગવાનનું શાસન, જૈન શાસન જન્મથી જેને નથી મળ્યું એને પણ પોતાના ઈષ્ટ દેવની શ્રદ્ધા કેટલી છે કે આગળના ગજાગરા થઈ જાય, જવાબમાં કઈ ગડબડ થાય તો એટલે બરાબર સાચવીને જવાબ આપવાની અંદર મગજને એક્ટિવ કરવા દે, એ દિશામાં પ્રયત્ન કરવાના બદલે મારી આબરૂ ભગવાનના હાથમાં છે, બસ હું ભગવાન એકને પકડી લઉં, મારું બધું સચવાય છે. મારે માત્ર એ ભગવાનને સાચવવાના છે. મારું બાકીનું બધું ભગવાનની કૃપાથી ઓટોમેટિક સચવાઈ જશે. આવી જળહળતી શ્રદ્ધાના પ્રતાપે જવાબ આપે છે ઓમ શ્રી હરિનો જાપ. હું તમને પૂછું કે ઘરે એક ગ્રાહક દુકાનેથી જાય અને બીજો ગ્રાહક દુકાને આવે, ઇન બિટવીન તમને જે ટાઈમ મળે એમાં વિચાર શું આવે? શિરીષભાઈ, એક ગ્રાહક જાય એમ ટાઈમ મળે કે ન મળે? વિનીતભાઈ કે આખી નોકરવાળી ગણાય છે ને એટલો ટાઈમ મળતો નથી. દુકાન ભલે તમે 9 વાગે ખોલી દીધી હોય ને ઘણાને કોળી છે ને 1 વાગે થતી હોય છે. એવાય દિવસો પસાર થાય છે. એટલી મંદી તમે અનુભવેલી છે. પણ એ એક ગ્રાહક જાય ને બીજો ગ્રાહક આવે, એની વચ્ચે નવો ગ્રાહક ક્યારે આવે એનો વિચાર આવે કે નવકાર તમને યાદ આવે? આ નવા ગ્રાહકનો વિચાર આવશે, કેટલાના પેમેન્ટ લેવાના બાકી છે એના વિચાર આવશે, કેટલાની ઉઘરાણી કરવાનો ટાઈમ થઈ ગયેલો છે એ ચોપડામાં જોઈ લેવા દે, મહિના પછી ઉઘરાણી ક્યાં ક્યાં કરવા જવાનું કોની આપેલું છે, કોનો મહિનો પૂરો થયો ક્યાંને આજે ઉઘરાણી કરવા જવાનું. નવરા બેઠા હો ત્યારે પૈસા યાદ આવે કે પરમાત્મા યાદ આવે? પૈસા. આ તકલીફ આ જ છે મોટી. તમે જન્મથી જીન શાસન પામેલ હોવા છતાં પરમાત્માનું મૂલ્યાંકન કરવાનું વિઝન હજુ સુધી તમે આત્મસાત કરેલું નથી. પરમાત્માના પ્રભાવનો અંતરથી સ્વીકાર કરેલો નથી. હોઠથી આપણે ભલે
નમો નિયંતામ નમો સિદ્ધાણમ બોલીએ, ભગવાનની સ્તુતિને સ્તવન બોલીએ, પણ હૈયાથી ધન્યવાદની લાગણી ભગવાનને પહોંચાડવાનું કામ આપણે કેટલું કરેલું છે? ભાઈ કેટલું કામ? ભાઈ એક જાય ઘરાક અને બીજો આવેની વચ્ચે ટાઈમ મળે ત્યારે ઘરાકને યાદ કરવાથી ઘરાક આવે કે નૌકારને યાદ કરો ને એનાથી પુણ્ય ઊભું થાય તો ઘરાક આવે? ભાઈ જે માનતા હોય બોલજો. આખા તરફ કરશો એમ પાછા જો મને કહેવાની સાહેબ નૌકાર ગયો ઘરાક તો આવ્યા નહીં, પાછી ફરિયાદ કરવા અહીંયા નહીં આવતા. કર્મવૃંદના સિદ્ધાંત બરાબર ભણજો તમે. જે પુણ્યનું ઉપાર્જન કરો કે પાપ બાંધો એનો અબાધા કાળનો પીરિયડ હોય છે. એક કોટાકોટી સાગરોપમની સ્થિતિનું કર્મ બાંધેલું હોય તો એનો અબાધા કાળ એટલે કર્મ ઉદયમાં ક્યારે આવે તો 100 વર્ષ પછી એ ઉદયમાં આવે. 10 કોટાકોટી સાગરોપમનું કર્મ બાંધેલું હોય સ્થિતિવાળું તો એ 1000 વર્ષ પછી ઉદયની અંદર આવે. અને 70 કોટાકોટી સાગરોપમની સ્થિતિનું કર્મ મોહનીય કર્મ બાંધેલું હોય તો ક્યારે 7000 વર્ષ પછી એ કર્મ ઉદયની અંદર આવે. એ જે ઉદયમાં ના આવે પીરિયડ એને શું કહેવાય? અબાધા કાળ. બાધા એટલે કે પીડા તકલીફ, અબાધા એટલે જીવને જરાય તકલીફ આપે નહીં એવા પ્રકારનો પીરિયડ એને શું કહેવાય? તો કે અબાધા કાળ. પુણ્ય હોય કે પાપ જે પણ બાંધેલું હોય એ તાત્કાલિક ઉદયમાં આવતું નથી. એ તીવ્ર ભાવે પુણ્ય કે પાપ કરેલ હોય તો તત્કાલ ઉદયમાં આવે. ખાલી જનરલ નિયમ ઉત્સર્ગ ભાગનો શું છે? તો કે 1 કોટાકોટી 1 કરોડ ગુણ્યા 1 કરોડ સાગરોપમ જેટલી સ્થિતિ વાળું કર્મ બાંધો તો 100 વર્ષ પહેલા ઉદયમાં આવે નહીં. સમજાય ગયું બરાબર? નહીં સમજાય? શું સમજાયું તુષારભાઈ? શું સમજાયું? કે નૌકારવાળી તમે ગણો એટલે એનું પુણ્ય કે 100 વર્ષ પછી ઉદયમાં આવવાનું છે. ઉત્કૃષ્ટતા ભાવથી આપણે શ્રદ્ધાપૂર્વક જાપ કરીએ તો તત્કાલ આવી શકે, પણ જનરલ નિયમ 100 વર્ષ પછીનો છે. એટલે મારા ગણોને ઘરાક ના આવે તો મને કહેવા નહીં આવતા. સમજી ગયા સાહેબ? મારા ગણીમાં ઘરાક તો આવ્યા નહીં. ઉતાવળે આંબા ન પાકે એ કહેવત ત્યારે યાદ રાખવાની છે. અને ધીરજના ફળ મીઠા એ કહેવતને પણ ત્યારે મગજમાં ઉપસ્થિત રાખવાની છે. તો ધર્મની શ્રદ્ધા તમારી બળવાન થતી જશે. સાચો ફુરસતનો સમય મળે ત્યારે નવકારનો જાપ, પરમાત્માનું નામ સ્મરણ કે ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું આવું યાદ આવે કે મોબાઈલ કરવાનો યાદ આવે? મોબાઈલ તમારો ટાઈમ ક્યાં ખાઈ જાય ખબર પડતી નથી. વોટ્સઅપ જોવાની અંદર, વિડીયો જોવાની અંદર અને અશ્લીલ ગંદા વિડીયો જોવાની અંદર માત્ર સમય બરબાદ નથી થતો, પુણ્ય પણ ખર્ચાયેલું છે અને કુસંસ્કાર અને પાપનું દેવું માથે વધી રહેલું છે. આ બધી હકીકતો એની સામે આંખ નીચામણા કરી અને દોઢ સમંદરમાં આ ન્યાયથી, આ ઉક્તિથી લોકો માત્ર મોબાઈલની પાછળ પાગલ બની અને પોતાના માનવ ભાવને વેઠવી રહેલા છે. આપણો નંબર એમાંથી વહેલી તકે કેન્સલ કરાવવો છે. આની અંદર મારે અટવાવું નથી. ફુરસતના સમયની અંદર ભગવાનને ભજવાનું કામ જેટલું કરીએ એટલું જ ભવિષ્ય મારું ઉજ્જવળ થાય તેવી શક્યતા. પૂજ્યપાદ અધ્યાત્મ એવી કલાપૂર્ણ શ્રી સ્વરજી મહારાજા વલસાડની અંદર બિરાજમાન હતા. ધાર્મિક પ્રસંગે એક પ્રોસેશન વરઘોડો નીકળવાનો, રથયાત્રા નીકળવાની હતી અને કોઈ ઉપર બેસેલા હતા પહેલે માળે ને કોઈ ભાગશાળી યુવાન મદાનંદનાની સાહેબ વંદન કરવા માટે આવ્યા. સાહેબ કહે કે વરઘોડો કદાચ 9 વાગ્યાનો ટાઈમ હતો, 9 ને 10 થઈ ગઈ છે, વરઘોડા માટે બોલાવવા માટે આવેલા લાગે છે. એટલે સહજ પ્રશ્ન પૂછ્યો, વરઘોડો તૈયાર? હા સાહેબ તૈયાર છે. અને સાહેબ તરત કામળી ખભે મૂકી દાંડો હાથમાં લઈને સીધા સડસડાટ નીચે. ત્રણ જગતના નાથ અય્યન પરમાત્માની શોભાયાત્રા રથયાત્રા નીકળે અને તૈયાર હોઈને એમાં આપણા કારણે વિલંબ થાય એ આપણા માટે દોષરૂપ કહેવાય. તરત જ ઊભા થઈ અને નીચે ઉતરા અને આગળ વધે અને જોયું તો હજી
ઠેકાણા કોઈ વરઘોડાના હતા નહીં. શોભા રથયાત્રા જે નીકળવાના કોઈ હજી ઠેકાણા હતા નહીં. પેલા યુવાનો કીધું તમે કહે વરઘોડો હા બસ સાહેબ હમણાં તૈયાર થઈ જશે. ટ્રસ્ટીઓ આંકડા ફાકડા ભેગા થઈને આવી ગયા. સાહેબ કોણ લાવ્યો આપણી નીચે? પણ સાહેબ ગંભીર હતા. અવાજ થતો હતો એટલે મને એમ કે બધું તૈયાર થયો છે, નીચે આવી ગયો. સાહેબ હજી 10-15 મિનિટ તો મિનિમમ લાગશે. અબ ક્યાં તૈયારી મુક્તિમાં બેક ટુ પેવેલિયન નહીં, નીચે ઉતરાય તો ચાલો આપણે દેરાસર ભગવાનને ભેટ્યા. દેરાસર ભગવાનની ભક્તિ માટે જાય એક મહાત્મા સાથે છે અને ભગવાનની ભક્તિની અંદર આમ પ્રીતલડી બંધાણીને બોલે ને એટલે સમય અને સ્થળનું ભાન ભૂલી જાય. શારીરિક સ્થિતિ એની પણ નોંધ મગજમાં લેવાય નહીં. આત્મ જગતની અંદર પ્રવેશ કરી દે મહાપુરુષ. દેહ જગત, ઇન્દ્રિય જગત અને મનો જગત આગળ વધીને કર્મ જગતને પહેલે પાર, આત્મ જગતની અંદર અને પરમાત્મા જગતની અંદર, પરમાત્માની દુનિયાની અંદર એ મહાપુરુષ હોય. ભગવાનની ભક્તિ કરતા કરતા પિતળડી બંધાણી રે અજીત જીણંદ શું એ બોલતા બોલતા ક્યાં ખવાઈ જાય અગોચર પ્રદેશની અંદર એની આપણને બિલકુલ ખબર પડી શકે નહીં. એવા એ સાધક મહાપુરુષ ભગવાનની પાસે ભક્તિ કરવા માટે પૂછવાઈ ગયા. 10-15 મિનિટની વાત છે, વાંધો નહીં, ચાલો ભગવાનને ભજ્યા. કારણ કે સાચું સણકો એ જ છે. એની ઉપાસના, એનાથી આપણું ભવિષ્ય ઉજળું થવાનું છે. તો પાછો ઉપાસનો દાદરો ચડી અને જ્યાં બેસવા કરતા લાવ દેરાસર ભગવાનની ભક્તિમાં પૂછવાઈ ગયા અને ભક્તિમાં લીન બન્યા એવા બન્યા. ટ્રસ્ટીઓ આવી ગયા, ટાઈમ થઈ ગયો એટલે 15 મિનિટની અંદર. પણ સાહેબ લીન બનેલા હતા. સાહેબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકના જે સહેજે સુધારે કાજ જો તે બોલવામાં લીન બનેલા સાહેબ. બાજુમાં મહાત્મા હતા, એનું વરઘોડાનો ટાઈમ થઈ ગયો છે. આચાર્યને તો ન કહી શક્યા. ભક્તિના રંગમાં ભંગ ક્યાં પાડો. અને સાથેના મહાત્મા હતા, એમણે વાત કરી કે તમે બીજા મહાત્માને કહી અને રથયાત્રા ચાલુ કરાવી દો. ગુરુ મહારાજ બહાર આવશે ત્યારે એને હું લઈને આવીશ. તમે વરઘોડામાં વિલંબ ના કરશો, રથયાત્રા સ્ટાર્ટ કરી. ગુરુદેવ અંદર ગયા દેરાસરમાં એટલે હવે પાછળ બહાર આવવાનું કઈ ફિક્સ હોય જ નહીં, નક્કી હોય જ નહીં. તમે દેરાસર જાઓ તો મુક્તિભાઈ, તમે દેરાસર જાઓ એટલે હા ઝપાટા બંધ. 5 મિનિટમાં 10 મિનિટમાં દેરાસરની બહાર આવીના રહી ગયા. આપણો ખુલ્લો ટકેની દેરાસરમાં અને મહાપુરુષ ઉભા થાય ભગવાન પાસેથી ખસે. બીજા સાથેના મહાત્માએ કીધું ગુરુદેવ ભક્તિમાં લીન છે, વિઘ્ન ના કરશો. રથયાત્રા બીજા મહાત્મા ઉપાશ્રયમાં છે, એમને લઈને રથયાત્રામાં આગળ વધો. ગુરુદેવ બહાર આવશે, લઈને હું જોઈન્ટ થઈ જઈશ. સારું સાહેબ. અને સાહેબ ભક્તિની અંદર ખોવાઈ ગયા. અડધો કલાક, 1 કલાક, સવા કલાક, સવા 2 કલાક પસાર. રથયાત્રા 2 કલાક વલસાડની અંદર રાજમાર્ગ ઉપરથી પસાર થઈને રિટર્ન થાય 2 કલાક પછી અને પાછી રિટર્ન થાય ત્યારે એનો અવાજ બેન્ડ વગેરેનો સંભળાયો અને કલાકનો સુધી દાદા એ ભક્તિ વાઇન્ડ અપ કરીને બહાર આવે. ચાલો જલ્દી, શિષ્યને વાત કરી, વરઘોડો સ્ટાર્ટ થાય, ચાલો જલ્દી. શિષ્ય હસી મળે છે. ગુરુદેવ રથયાત્રા તો પૂરી થઈ ગઈ, હવે આ સમાપનની તૈયારી ચાલે છે. સાચું બોલો, કેટલામાં હવે આપણે ભગવાનની આવી ભક્તિ કરશું? કલાકોનો શ્રી દાદા એના પ્રત્યેનો અહોભાવ ને સદભાવ અંદરમાં જગાડવો સહેલો છે, પણ એ જે માર્ગે ચાલ્યા એ માર્ગે ડગલા માંડવાનું કામ કરવું અઘરું અને કપરું છે. આપણે આપણી જાતને પૂછીએ કે મહાપુરુષ કેવી ઊંચી દશાએ ગોઠવાયેલા હતા, એ દશાએ આપણે કેટલામાં ભવે પહોંચશું? દેરાસરમાં જઈએ અને ભૂખ ભૂલાઈ જાય, તરસ ભૂલાઈ જાય, થાક ભૂલાઈ જાય અને માત્ર ભગવાન ને ભગવાન, એ સિવાય કોઈ વિચાર આપણા મનને સ્પર્શે નહીં. એવા દિવસો આખી જિંદગીની અંદર દેરાસરમાં ગયા પછી કેટલા?
આખી જિંદગીમાં પૂછું છું ભાઈ, મહિનાના દિવસો નથી પૂછતું. ચિંતનભાઈ, આખી જિંદગીમાં એવા દિવસો કેટલા નીકળે કે દેરાસરમાં ગયા પછી આમ બોલવું સહેલું છે. હો કે ગાન તમારા ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા. આરામ છે કશું ભૂલે તો માત્ર ભગવાનને ઊંધું બનાવવાની વાત હોય. મોટા ભાગે આપણે આપણી જાતને પૂછીએ, ખરેખર ખાવાનું ભૂલી જઈએ, પીવાનું ભૂલી જઈએ, સમયનું ભાન ભૂલી જઈએ, એવું હકીકત હોય છે કે માત્ર આપણે કોઈ કે આ ભક્તિ ગીત બનાવેલું છે એટલે એમના વતી આપણે ભગવાનને સંભળાવવાનું કામ કરીએ. શું કરીએ છીએ? હવે પોસ્ટમેન હોય ટપાલ આપવા માટે આવે કે ટપાલમાં શું લીધું એને લેવા દેવા કેટલા? કોઈ સ્નાન સૂતક ન હોય. એમ ભક્તિ ગીત કે સ્તવન કે સ્તુતિ મહાપુરુષોએ રચેલા એ આપણે ભગવાનને સંભળાવીએ ત્યારે એ શબ્દ પાછળના ભાવ સાથે આપણે લેવા દેવા કેટલા? કાંઈ નહીં, કાંઈ સ્નાન સૂતક નહીં. તો એવી ભક્તિથી આપણું ઠેકાણું પડશે. અહીંયા આ શ્લોકમાં કહે છે કે શરીર અનિત્ય છે અને ધન વૈભવ ગમે એટલો ભેગો કરેલો એ શાશ્વત નથી. અને 24 કલાક નિત્યમ સન્નિહિતો મૃત્યુ, મોત 24 કલાક પડખે ગોઠવાયેલ છે. માટે કર્તવ્ય ધર્મ સંચય કરતો આ ત્રણેય પ્રોબ્લેમમાંથી તું સહજ રીતે બહાર નીકળી શકીશ. બાકી ધર્મની શરણાગતિ નહીં સ્વીકારેલી હોય તો દુનિયાની બીજી કોઈ તાકાત આમાંથી તને ઉગારે તેવી શક્યતા નથી. આ શાસ્ત્રકારની વાત હૃદયથી સ્વીકારી અને કોઈ પણ સંયોગની અંદર મારે ધર્મમાં કોમ્પ્રોમાઇઝ કરવું નથી એવો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. શિયાળામાં મોડા ઉઠો, રોજ પૂજા કરતા હો, આજે 1 કલાક મોડા ઉઠ્યા, ચંદ્રકાંતભાઈ નાસ્તામાં કાપ આવી જાય, દુકાને જવાનું 1 કલાક લેટ થાય કે પૂજામાં ને સામાયિકમાં કાપ આવે, ધર્મમાં જ કાપ આવે. શાસ્ત્રકાર જે ધર્મને વધારવાની વાત કરે છે એ ધર્મને ઘટાડવાની અંદર આપણે લગભગ ગોઠવાઈએ પ્રતિકૂળ સંયોગની. થોડું લેટ થયું એટલે તાપ આવે, ધર્મની આરાધના હવારના પૂરમાં ઉઠો અને માથું દુખતું હોય, શું વિચાર આવે? ચા પીવાની યાદ આવે, ઉપવાસ કરવાની યાદ આવે? વિનીતભાઈ શું યાદ શું આવે? ચા યાદ આવશે, તમને ઉપવાસ યાદ નહીં આવે. ઉપવાસ કરવા દ્વારા આમ ગેસ માથે ચડી ગયો ને, ઉપવાસ કરવું ને ગરમ પાણી થોડું વાપરી લઈશ, ગેસ બધો શાંત થઈ જશે. પેટની ગરબડ, ગઈકાલે ઓવર ઇટિંગ કરેલું હતું એના કારણે આ પ્રોબ્લેમ થયેલ છે, આજે ઉપવાસ કરી લેવા દે, ઠેકાણું બધું આવી પડી જશે. એવા પ્રકારના ભાવથી ને શ્રદ્ધાથી માથું દુખે ને તમે ઉપવાસના પચખાણ લીધેલા હોય, આખી જિંદગીમાં યાદ કેટલું આવે? યાદ આવે? પ્રતિકૂળ સંયોગની અંદર ધર્મની શરણાગતિ યાદ કેટલી આવે? રાતના 4 ડિગ્રી તાવ આવ્યો હતો. પૂજ્યપાદ હિમાંશુ સુરી દાદા વઢવાણમાં રોકાયેલા. આવતીકાલે સુરેન્દ્રનગરની અંદર ચાતુર્માસ પ્રવેશનો દિવસ છે. રાતના 4 ડિગ્રી તાવ, આવતીકાલે ચોમાસામાં પ્રવેશ. પૂજ્યપાદ નરરત્ન શ્રીમાન હિમાંશુ સુરી દાદા એ બંનેનું ચાતુર્માસ સુરેન્દ્રનગર મુકામે વાસુ પૂજ્ય સ્વામી દાદાની છત્ર છાયાની અંદર અને સવારના પોરની અંદર નરરત્ન સુરી મહારાજ પ્રતિક્રમણ કરતા હિમાંશુ સુરી દાદાને વાત કરે કે સાહેબ પચખાણ છે ને આજે નૌકાસીને રાખજો. તાવ હતો 4 ડિગ્રી અને મેલેરિયા, સાદો તાવ નહીં, ફાલસી ફેરમ મેલેરિયા. આ મેલેરિયાના કારણે દવા લેવી પડશે. ગુરુદેવ આજે આમ સામાન્ય પ્રવેશના દિવસે અમારે બધાને શું હોય? આંબેર. અમારા પ્રવેશ હોય ત્યારે તમારે શું હોય? તમારે જમણવા અને આંબે તમારે કરવાના. આંબે અમારે શા માટે કરવાના? માંગલિક. શેનું માંગલિક? ચોમાસાનું માંગલિક. ચોમાસાનું માંગલિક એટલે શું? કે આ ચોમાસાની અંદર સંઘને આરાધના નિર્વિઘ્નપણે ઉલ્લાસપૂર્વક થાય એના માટે અમે આંબે કરીએ. મતલબ કે તમારી આરાધના
તમારા સિદ્ધિ તો એ નિર્વિઘ્ન પૂરા થાય એના માટે અમે આંબેલ કરીએ અને તમે શું કરો? તમને તો તમારી આરાધનાની જાણકારી પડી જ નથી. આપણે તો સ્વામી વાત્સલ્યની અંદર ટકાટક લાભ આપી દેશું. આ જ પ્લાન મનની અંદર ચાલે. આત્મ કલ્યાણના વિચાર ભીતરમાં કેટલા નરરત્ન શ્રી મહારાજ હિમાંશુ સુતરે વાત કરે કે સાહેબ પચખાણની અંદર આજે નૌકાસી રાખજો. હિમાંશુ શ્રી દાદા ખાલી આમ માથું હલાય નાના પણ સાહેબ નૌકાસી જ કરજો. તને ખબર છે જિંદગીમાં નૌકાસી ક્યાં મેં કર્યું? એકાશમાંથી ઓછું પચખાણ મેં ક્યાં આખી જિંદગીમાં કરેલું કે તું નૌકાસની વાત મને કરે? સાચું મહિનામાં એકાશમાં તમારા કેટલા? આમ સાઈડનો પ્રશ્ન છે છતાં પણ હિમાંશુ શ્રી દાદાની વાત આવી એટલે તમને પૂછી લો. એમને મહિનામાં એક દિવસ એકાશાથી ઓછું પચખાણ નહીં. આખી જિંદગીની વાત છે. આખી જિંદગીમાં એકાશાથી ઓછું પચખાણ પછી 58 હોય કે 58 હોય હિમાંશુ શ્રી દાદાએ બેસનું કે નૌકાશી ક્યારેય જિંદગીમાં કરેલ નથી. અને તમારા મહિનાના એકાશના આઠમ 14 હોઈને પાછા ઘરવાળા યાદ કરાવે ત્યારે એકાશાની અંદર માંડ તમે જોડાવો. હિમાંશુ શ્રી દાદા એકાશમાંથી ઓછું પચખાણ નથી. તું નૌકાશની વાત કરે પણ સાહેબ આજે આ મેલેરિયા ગઈકાલે રાતે હતો 4 ડિગ્રી તાવ હતો. ડોક્ટરે દવા લખી આપી. દવા 3 ટાઈમ લેવાની છે. એકાશમાં કઈ રીતે લેવાય? દાદા સંભાળશે, ચિંતા નહીં કરે. અને પ્રવેશ કરી અને વાસુદેવ સ્વામી દાદાની સમક્ષ હિમાંશુ શ્રી દાદા સુરેવ કે 34 અવતટ્ટમ પચખા મને ચંદા કેટલા 16 ઉપવાસના પચખા. ગઈકાલે 4 ડિગ્રી તાવ હતો. મેલેરિયાનો તાવ, સાદો તાવ નથી પણ મેલેરિયાનો તાવ છે. અને 4 ડિગ્રી તાવ. બીજે દિવસે આંબેલ નહીં કરતા એવું નરરત્ન શ્રી મહારાજ સાહેબ કહેવા માટે આવ્યા. તે કીધું ને આંબેલ નહીં કરતા. આંબેલ નથી ગયું. આંબેલના બદલે 16 ઉપવાસના પચખા. આ વર્તમાન કાળની સત્ય ઘટના તમને કહી રહેલો છું. તમને 4 ડિગ્રી તાવ એટલે મુક્તિભાઈ શું આવે? ડોક્ટર, દવા અને દવાખાનું. આજ કે બીજું કાંઈ. હિમાંશુ શ્રી દાદા 16 ઉપવાસના પચખાણ લઈ લીધા. હવે ઓલો તાવ રહે કે ભાગી જાય? શિરીષભાઈ તાવ રહે કે ભાગી જાય? એટલે તાવને ભગાડવાનો રસ્તો મળી ગયો તમને, બરાબર? માનવીને ભગાડવાનો રસ્તો તમને બતાવી દીધો, બરાબર છે? 16 ઉપવાસ રંગે ચંગે પરિપૂર્ણ કર્યાને 16 ઉપવાસમાં વ્યાખ્યાનની જવાબદારી હિમાંશુ શ્રી દાદાના માથે હતી. નરરત્ન શ્રીમાં જે હતો અભિગ્રહ હતો, મારી જિંદગીમાં ક્યારેય વ્યાખ્યાન કરવા નહીં, આવા પ્રકારનો અભિગ્રહ. અને હિમાંશુ શ્રી દાદા એમના માથે વ્યાખ્યાનની જવાબદારી 16 ઉપવાસમાં 16 દિવસ વ્યાખ્યાન કરેલા છે ને સંઘમાં કોઈને ખબર નથી. સુરેન્દ્રનગરના પ્રમુખ, ટ્રસ્ટી, સેક્રેટરી, ખજાનચી, કોઈ ભાઈઓ બહેનો કોઈને ગંધ ના આવે કે આ હિમાંશુ શ્રી દાદાને આજે 8મો ઉપવાસ, 10મો ઉપવાસ, 12મો ને આજે 16મો ઉપવાસ, કોઈને ગંધ આવે નહીં. અને 17મા દિવસે સવારના પોરમાં નરરત્ન શ્રીમાં વાત કરે, સાહેબ પારણા માટે શું લેતા હું આપણને ગોચરી? એ દાદા નક્કી કરશે. તારે કે મારે નક્કી નથી કરવા. આ રોકડો જવાબ હિમાંશુ શ્રી દાદા પોતાના દીકરા મહારાજ નરરત્ન શ્રી મહારાજ, એના પુત્ર મહારાજ સાહેબ, એમના જેમણે માત્ર 6.25 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, એમને જવાબ આપ્યો. આચાર્ય થયા પછી પોતાના દીકરા મહારાજ આચાર્ય થઈ ગયા અને વાત કરે, સાહેબ પારણામાં શું લાવું? એ દાદા નિર્ણય કરશે, મારે ને તારે ક્યાં વિચારવાનું? તું શાંતિ રાખજે, હશે તો હું તને કહીશ. અને દેરાસર આવીને દાદાની ભક્તિમાં, વાસુદેવ સ્વામી દાદાની ભક્તિમાં લીન બન્યા અને ચૈત્યદન પૂરું કરી આવી. સુરેવ કે 10 અવતટ્ટમ પચખા. કેટલા? 4 ઉપવાસ. 10 અવતટ્ટમ એટલે 4 ઉપવાસનું પચખાણ. જેટલા ઉપવાસ એના કરતા ડબલ કરી એમાં 2 વધારવા. 4 ઉપવાસનું પચખાણ એટલે 4 દુ 8, એમાં 2 વધારવા એટલે 10 અવતટ્ટમ પચખા. 16 ઉપવાસનું પચખાણ એટલે 16 દુ ને 32, એમાં 2 ઉમેરવાના એટલે 34 અવતટ્ટમ પચખા.
બરાબર, આ પચકાની ટેકનિક તમને કહી દો, તમને યાદ રહે પાછું. 6 ને 7 ને આવશે ને તમારી પાસે ખ્યાલ રહે. હિમાંશુ સુરી દાદા 20 ઉપવાસ પરિપૂર્ણ મેલેરિયાને ભગાડવા માટે 20 ઉપવાસ. સેના માટે અર્યંત પદ, 20 સ્થાનકનું પેલું અર્યંત પદ અને પેલા પદની અંદર કેટલા ઉપવાસ આવે? 20 ઉપવાસ આવે. એ એક એક પદ એના 20 ઉપવાસ. એવા પ્રકારના ભાવથી હિમાંશુ સુરી દાદાએ સળંગ ભેગા 20 ઉપવાસ સુરેન્દ્રનગર ચોમાસાની અંદર પરિપૂર્ણ કર્યા. અને પારણે એકાશી. તમારે તો આંબેલના પારણે તમારે નૌકાશી હોય વિનીતભાઈ. ગઈકાલે આઠમ ચૌદસ નું કદાચ આંબેલ કરેલું હોય તો બીજા દિવસે તમારી નૌકાશી રાહ જોતી હોય. અને હિમાંશુ સુરી દાદા 20 ઉપવાસના પારણે તો કે એકાશનાનું પચખાણ કર્યું. 10 દિવસ એકાશના કર્યા અને ફરીથી બીજી વાર 20 ઉપવાસની અંદર ઝુકાવ્યા. તાવ બીજી વાર આવ્યો, બીજી વાર 20 ઉપવાસની અંદર ઝુકાવવાનું કામ કર્યું. તાવને ભગાડવા માટે બીજી વાર 20 ઉપવાસ. એક જ ચોમાસાની અંદર હિમાંશુ સુરી દાદા એમણે સુરેન્દ્રનગર ચોમાસાની અંદર 4 વાર 20 ઉપવાસની સાધના કરી છે. શું આ મહાપુરુષનું અડગ મનોબળ હશે ને પ્રચંડ સત્વ હશે કે માનવી કર્મ સત્તા મારી સામે માથું ઉચકે તો બતાવી દઉં કર્મ સત્તાને, હમ કિસી સે કમ નહીં. હું સમણ ભગવાન મહાવીર મહારાજના શાસનને પામેલો છું. મારી ઉપર તે કર્યો તો તારી ખેર નથી, બતાવી દઉં. અને પાવરની અંદર કર્મ સત્તાની સામે આત્માનું બળ ડેવલપ કરી અને હિમાંશુ સુરી દાદા એક જ ચોમાસાની અંદર 20 ઉપવાસ 4 વાર. એટલે આખા ચોમાસા ઉપવાસ કેટલા? 80 ઉપવાસ કર્યા આખા ચોમાસાની અંદર. તમારે માત્ર 36 કરવાના. તમારે કેટલા? 80 નથી, 80 ના અડધા પણ નથી વિનીતભાઈ. ખાલી 36 ઉપવાસ કરવાના. એમને 20 ઉપવાસની અંદર વચ્ચે ટેકા રૂપે બેસણા કેટલા આવે? એકાશના કેટલા આવે? એક બેસણાને ભૂલી જવાના. ટેકા રૂપે એકાશના વચ્ચે 20 ઉપવાસમાં એક પણ લેવાનો નહીં ટેકો. અને તમારે તો સિદ્ધિ તપની અંદર કેટલા તો કે 18 ટંક વાપરવાનું આવશે. આ જ બેસણા એટલે 16 ટંક વાપરવાનું, અત્રમાણું ને પારણું. 18 ટંક વાપરી અને 36 ઉપવાસ સુધી તમારે પહોંચવાનું. હિમાંશુ સુરી દાદા 20 ઉપવાસ 4 વાર સળંગ કરે, વચ્ચે એક પણ હોલ્ટ લેવાનો નહીં. હજી આગળ વધીને 20 ઉપવાસમાં હિમાંશુ સુરી દાદાને કંપની આપનારા કેટલા? અનિલભાઈ, નોટ એ સિંગલ પર્સન. એક પણ વ્યક્તિ એમને કંપની આપનાર નહીં. અને તમને કંપની આપનાર 109 તો ભાગશાળી મારી પાસેથી પાસ લઈ ગયા. આજે 110મો નંબર આવ્યો શિરીષભાઈ. 110મો નંબર એટલે કે આટલા સેન્ચુરી કરતા વધારે આરાધકો સિદ્ધિ તપના માનવે જોડાય અને તમને કંપની આપવાના. સાચું વગર કંપનીએ 4 વાર 20 ઉપવાસ કરવા છેલ્લા કે 125 150 200 ની કંપની હોય અને સિદ્ધિ તપ જેમાં 18 ટેકા મળે અને ઉપવાસ માત્ર 36 કરવાના, એવો સિદ્ધિ તપ સેલો તમારા માટે. અક્ષરી બોલશો તો ખબર પડશે. બોલશું તો પકડશો. પકડશો નહીં, તમે ફાવી જશો. તમે બોલશો તો ફાવી જશે કે આટલો સેલો તપ જો કરવાનો હોય તો વાય નોટ, હું કેમ ના કરી શકું. ગઈકાલે તો આંખમાંથી હરખના આંસુ નીકળે એવું દ્રશ્ય સર્જાયેલું હતું. બપોરના સમય સ્કૂલના બાળક અને બાલિકાઓ 4, 4.5 ને 5 વર્ષની આસપાસ એક પછી એક મારી પાસે આવતા જાય. સાહેબ સિદ્ધિ તપનો પાસ, સાહેબ સિદ્ધિ તપનો પાસ, સાહેબ સિદ્ધિ. એક જણ તો 2 પાસ માંગે, સાહેબ મારો અને મારા મોટા ભાઈનો પણ પાસ આપો. એવા 3.5 કરોડ રૂવાડાની અંદર હરખના દીવડા પેટી જાય. એવા પ્રકારનું સરસ મજાનું ઉલ્લાસનું વાતાવરણ. બપોરે 4 થી 5 તમે જો ઉપાસનીમાં હોત ને તો ખ્યાલ આવત કે શું આ જેસીસ નગરની અંદર બાલક બાલિકાઓ સ્કૂલની અંદર ભણનારા એના અંતરમાં પણ આટલો જોશ અને આટલો જુસ્સો, આટલો ઉમંગ જો પ્રગટ થઈ શકતો હોય તો વાય નોટ. આપણે શા માટે આ સિદ્ધિ તપની સાધના ના કરી શકીએ? ચાલુ સ્કૂલે બાળકો સિદ્ધિ તપમાં જોડાવા તૈયાર.
તમારે તો આગળ ને પાછળ સવાર ને સાંજ બેસણા કરવાના, દુકાન તમારી ડિસ્ટર્બ થાય નહીં, રસોડું ડિસ્ટર્બ થાય નહીં, એવા પ્રકારના બેસણાના સમય તમારો બધો સંસાર સચવાઈ જાય અને તમારો આત્મા પણ સચવાય. એ રીતે સિદ્ધિ તપના બેસણાનો સવારનો અને સાંજનો સમય ગોઠવાયેલો હોય. એની અંદર આખો સંઘ જ્યારે તમને કંપની આપતો હોય, વર્ધમાનનગર સંઘ હોય કે દાદાવાડી સંઘ હોય કે ચંપકનગર સંઘ હોય કે જેસીસનગર હોય, 6 કોટી હોય 8 કોટી હોય કે નયા અંજાર હોય, દરેકે દરેક સંઘના ભાગશાળી તેરાપંથી ભવનવાળા બધા ઉલ્લાસને ઉમંગથી જો જોડાવા તૈયાર હોય તો વાય નોટ હું કેમ આ સિદ્ધિ તપના માંડવે જોડાય અને મારા આત્માનું કલ્યાણ સાધી ન લો. આ કર્મને દૂર કરવા માટે 8 બારી કરવાની, 1 2 3 4 5 6 7 ને 8 ઉપવાસ. આ રીતે ચડતા ક્રમે ઉપવાસ કરવાના, વચ્ચે એક એક બેસણું કરતા જવાનું, 2 2 ટંક વાપરતા જવાનું અને આગળ વધવા માટે તૈયાર થતા જવાનું. આવો સહેલો તપ, આવી ઉજળી તક વારંવાર આવશે નહીં. માટે આ તક મારે જીવી લેવી છે. તક આવે ત્યારે ઓળખાય નહીં, જાય ત્યારે પસ્તાવાનો પાર ન રહે. આવા પ્રકારની તક એને જીવવા માટે અબ ઘડી આપણે તૈયાર થવું છે. જેમની પણ ભાવના હોય ઝડપથી ભાગશાળી પાસ મળે ઉભા થઈ. જીનાજ્ઞા રીતવાજો ઈચ્છા છે.